ઉત્તર ભારતમાં ગુજરાતનો કુદરતનો કહેર. ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદથી લેન્ડસ્લાઇડ. થરાલીમાં રસ્તો બંધ થયો. રોડ પર 3 વાહનો કાટમાળમાં ફસાયા. ભર ઉનાળે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ધીમી ધારે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. દેશભરમાં વાતાવરણમાં પલટો. ઉત્તરથી લઈ દક્ષિણ સુધી કમોસમી વરસાદ. કર્ણાટકના મેંગલુરુમાં ધીમી ધારે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર પ્રદેશના લખનૌમાં ધીમી ધારે વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ લખનૌ સહિતના નજીકના શહેરોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના. રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ. સૌથી વધુ તાપમાન કંડલામાં 45.6 ડિગ્રી નોંધાયું. 14 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું. કચ્છ, રાજકોટ અને ભાવનગરમાં સિવિયર હીટવેવનું એલર્ટ અપાયું છે. રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું. ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. રાજકોટમાં 45.2 ડિગ્રી, અમદાવાદમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન, તો ડીસામાં 43.6, વલ્લભ વિદ્યાનગરમાં 42.7 ડિગ્રી, વડોદરામાં 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું. ગીર સોમનાથમાં ગરમીને લઈ તંત્ર એક્શનમાં. કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામગીરી બંધ રાખવા આદેશ અપાયો. બપોરે મનરેગા સાઇટ પર પણ કામગીરી બંધ રહેશે. અમલીકરણ અને સંકલન માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ. શ્રમિકો અને વિદ્યાર્થીઓ માટે ઓઆરએસ પાણીની વ્યવસ્થા કરવા સૂચના. શ્રમિકો માટે ઓઆરએસ અને પાણી તેમજ હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવા આયોજન. આંગણવાડી, શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા. મુંબઈ આતંકવાદી હુમલામાં દોષિત આતંકી તહેવૂર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. આજે બપોરથી સાંજ સુધીમાં ભારતીય એજન્સી આતંકી રાણાને લઈ ભારત પહોંચશે. તપાસ એજન્સી એનઆઈએ અને ગુપ્તચર એજન્સી રોની સંયુક્ત ટીમ તહેવૂર રાણા સાથે એક સ્પેશિયલ ફ્લાઇટમાં રવાના થઈ છે. આતંકી તહેવૂર રાણાની 2019માં એફબીઆઈ દ્વારા ધરપકડ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઉપરાજ્યપાલ અને મંત્રીની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા. દિલ્હી શહેરની ગટર વ્યવસ્થા અને સફાઈ યોગ્ય રીતે ન થતા બગડ્યા. જમ્મુ કાશ્મીરના ઉધમપુરામાં આતંકી હોવાની સંભાવનાઓને લઈને આર્મીનું સર્ચ ઓપરેશન. રામનગરમાં 3 આતંકીઓએ ફાયરિંગ શરૂ કરતા સેનાએ એન્કાઉન્ટર શરૂ કર્યું. વડોદરાના એમએલએ યોગેશ પટેલે માંજલપુર વિધાનસભાના કાર્યકર સંમેલનમાં દર્દ વ્યક્ત કર્યું. મનપા સંગઠનમાં હોદ્દાઓને લઈને વ્યથા ઠાલવતા કહ્યું કે અમારો માણસ અંદર હોય તો વધુ વિકાસ થાય. ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે પૂર્વ અને ઉત્તર દક્ષિણમાંથી બહુ મેયર આવ્યા છે. અમારા વિસ્તારમાંથી ચેરમેન બનાવતા નથી. બધું એ બાજુના લોકો જ લઈ જાય છે. અમારા વિસ્તારમાંથી એક મહામંત્રી આપો. સુરતમાં 118 રત્ન કલાકારને મારી નાખવાના પ્રયાસમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી. પાણીમાં ઝેર ભળ્યું છે કે નહીં તે માટે સેમ્પલ લેવામાં આવ્યા. સમગ્ર મામલે એફએસએલની પણ મદદ લેવાઈ. સેમ્પલના રિપોર્ટના આધારે ગુનો નોંધવામાં આવશે. હેલ્થ મિનિસ્ટ્રીએ તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે, જે બાદ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ બનાવી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો. અજાણ્યા વ્યક્તિએ પાણીમાં ઝેરી દવા નાખી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ. પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં સેલ્ફોસ દવા નાખી હતી. પાણીની ટાંકી માટે આ પાવડર વાપરાતો હતો. સુરતમાં રત્ન કલાકારને મારી નાખવાના પ્રયાસમાં પોલીસે તપાસ કરતા ખુલાસો થયો છે કે થોડા દિવસ અગાઉ 2 રત્ન કલાકાર વચ્ચે ઝઘડો થયો હતો. અદાવતમાં ઝેર ભળવ્યું હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જામનગરની ધ્રોલ નગરપાલિકા
ફરી વિવાદમાં આવી છે. મહિલા કોર્પોરેશનના પતિએ પોતે કોર્પોરેટ હોવાનું પોસ્ટ વાયરલ કર્યું. વોર્ડ 1ના કોર્પોરેટર મંજુબેન વરુના પતિનું આ પોસ્ટર વાયરલ. અગાઉ ઉપપ્રમુખના પતિના ફોટા વાયરલ થયા હતા. પતિ વહીવટ કરતા હોવાના ફોટા વાયરલ થયા હતા. ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ ઢાકપીછોડો કરી રહ્યા છે. જૂનાગઢના વંથલીમાં રોડની નબળી કામગીરીને લઈને આક્ષેપ. મુકેશ કણસાગરાએ શાહપુર ક્રોસિંગ પાસેના રોડની કામગીરીને લઈને આક્ષેપ કર્યા. યોગ્ય કામગીરી ન થાય તો બિલ અટકાવી દેવાની માંગ કરી. રાજકોટમાં પીજીવીસીએલના કંટ્રોલ રૂમની ઘોર બેદરકારી સામે આવી. લાઇટ કાપી ફોનનું રિસીવર નીચે મૂક્યાનો વિડીયો વાયરલ થયો છે. ફોનનું રિસીવર નીચે મૂકી કર્મચારી આરામ કરતા નજરે પડ્યા. રાજકોટના જામ ટાવર પાસેના વીજ કંપનીના કંટ્રોલ રૂમનો વિડીયો વાયરલ થયો છે. ગ્રાહકે 20 ફોન કર્યા છતાં એક પણ ફોનનો જવાબ ન મળ્યો. ફોન ન લાગતા નાગરિક કંટ્રોલ રૂમ પહોંચ્યો હતો. રાજ્યના 16 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગરમાં બદલી કરાઈ. યુજીવીસીએલના એમડી અરુણ મહેશ બાબુની બદલી કરી વડોદરા કમિશનર બનાવવામાં આવ્યા છે. મહીસાગર કલેક્ટર નેહા કુમારીને જીએસઈએમના ડાયરેક્ટર તરીકે બદલી કરાઈ. સુરતમાં કેપી સંઘવી બહાર ધરણા પર બેઠેલા વેપારી પરિવારોના ધરણા સમેટાયા છે. 4 એમએલએની રજૂઆત બાદ કેપી સંઘવી માલિકોએ કેસ પાછો ખેંચવાની હૈયાધારણા આપતા 12 દિવસના ધરણા સમેટાયા. જામ ખંભાળિયામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી. આરોપી રમેશ ધારણીના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા છે. લલિયા ગામના આંબેડીવાડીમાં દબાણો દૂર કરાયા. અમદાવાદના કાલુપુર શાક માર્કેટ પાસે નાસ્તાના પડીકા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી. સિંગ ચણા નમકીનના પડીકા બનાવતી ફેક્ટરીમાં આગથી નાસભાગ મચી જવા પામી હતી. મોડી રાત્રે 2 વાગે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ભરૂચના જંબુસરમાં રિક્ષા ગેરેજમાં આગ લાગતા નાસભાગ મચી. જોતલપુ સોસાયટી નજીક મોડી રાત્રે રિક્ષા ગેરેજમાં એકાએક આગ ભભૂકી ઉઠી. જંબુસર ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો. વિરમગામમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે ખુલ્લી ગટરમાં 2 વ્હીલર ચાલક મહિલા ખાબકી. મુનસર રોડ પર દીનદયાળ સોસાયટી બહાર ગટરમાં મહિલા ખાબકતા ઇજાગ્રસ્ત. વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. પાન પાર્લર બહાર અસામાજિક તત્વોએ મારામારી કરી. સમગ્ર મારામારીનો વિડીયો વાયરલ થયો. ચાણસ્માના જીલિયા ગામે ગાંધી આશ્રમમાં માલજી દેસાઈ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી. 3 લુખાઓએ તલવાર અને લાકડીઓ લઈને ઉત્પાત મચાવ્યું. આશ્રમમાં કર્મચારીઓને મારી સંસ્થાના કેમેરા તોડ્યા. સંસ્થાના વિદ્યાર્થીઓ પર ભયનો માહોલ ઉભો કર્યો. ક્લાર્ક સહિત કુલ 3 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ. રાજ્યમાં મણિપુર નાગાલેન્ડના બોકસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસમાં ખુલાસો થયો. એટીએસે વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી. અમદાવાદ, સુરત, બોટાદ અને સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ. એટીએસે 15 જેટલા હથિયારો અને કાર્ટીજ જપ્ત કર્યા છે. બોગસ હથિયાર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. અગાઉ એટીએસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. સુરતમાં બોગસ હથિયાર લાયસન્સ કાંડમાં ગજાનંદ ગન હાઉસનો અતુલ સૂત્રધાર છે. બોગસ લાયસન્સ ધારધારે અતુલે 51 હથિયાર વેચ્યા. 51માંથી અત્યાર સુધી 21 હથિયાર કબજે કરાયા. આરોપી અતુલ ₹10 લાખમાં નકલી ગન લાયસન્સ બનાવી આપતો હતો. ₹1.5 લાખ કમિશન મળતું બાકીના નાણાં હરિયાણાનો આસિફ લઈ જતો હતો. ગ્રાહકે હથિયાર અતુલની દુકાનમાંથી લેવાનું રહેતું હતું. ગુજરાતના 7 શહેરમાં 17 હથિયારો વેચ્યાનો ખુલાસો થયો. બ્લયુ ડાર્ટ
કુરિયર મારફતે લાયસન્સ સુરત મોકલાતું હતું. અતુલે સુરતના 6 લોકોના બોગસ ગન લાયસન્સ બનાવ્યા. હાલ બંને આરોપીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા. પોલીસે જણાવ્યું કે આણંદ, જામનગર, મોરબી, અમદાવાદ, વડોદરા, મહેસાણાના લોકોને હથિયાર વેચ્યા. સુરતમાં 2 લોકોને પકડવાના બાકી છે. 20 હથિયાર અને 93 કાર્ટિજ કબજે કર્યા છે. સુરતમાં હીરા દલાલ 1.5 કરોડના હીરા લઈને ફરાર થયો. હીરા દલાલ શિરીષ હિંમત દેસાઈએ વેચાણ માટે મૂકેલા હીરા ગીરવે મૂકી દીધા હોવાની વાત. સારા ભાવથી હીરા વેચાણ કરી આપશે તેવી લાલચ આપી દલાલ ફરાર. સુરતમાં 56 ગુનાને અંજામ આપનાર અબ્બાસ ઉકાણી ઝડપાયો છે. બેંકમાં આવેલા લોકોને ભેળવી રૂપિયા લઈ ફરાર થયો. મુંબઈ પોલીસ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. સુરતના વેસુમાં બોગસ બિલિંગનો મોટો પર્દાફાશ થયો છે. વેસુના ભવ્ય ફ્લેટમાં ઇકોસેલે દરોડા પાડી ડોક્યુમેન્ટ, બોગસ બિલ અને રોકડ અને વિદેશી દારૂ ઝડપી પાડ્યું. જીએસટીના ફેક બિલિંગ બનાવવાના પુરાવા પણ મળ્યા. ઘરમાં કબાટમાંથી 10.20 લાખની રોકડ મળી આવી. ₹500 અને 200ની નોટોના બંડલો ભરેલી થેલી પણ જપ્ત કરાઈ છે. અલગ અલગ નામે બનાવેલા ગેરકાયદે હિસાબ મળી આવ્યા. ગોધરામાં નાયબ મામલતદાર 1 લાખની લાંચ લેતા ઝડપાયા. ગોધરા પ્રાંત અધિકારી ઈ ધરા શાખામાં એસીબીએ રેડ પાડી. નાયબ મામલતદાર અને પટાવાળો લાંચના છટકામાં આવી. ભાવનગર શહેરમાં મકાન અને વાહનોમાં આગચંપી કરાઈ. અગાઉની થયેલા ઝઘડાની અદાવતમાં આગચંપી કરાઈ. 2 દિવસ પહેલા 2 પરિવારો વચ્ચે થઈ હતી બબાલ. રૂવાપરી રોડ પર 2 પરિવારો વચ્ચે થઈ હતી મારામારી. બબાલમાં ઈજાગ્રસ્ત એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. આરોપીઓના 3 મકાનોમાં આગચંપી કરાઈ. 3 મકાનો અને રિક્ષામાં આગ લગાડી તોડફોડ પણ કરવામાં આવી. હાલોલમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા 4 લોકો ઝડપાયા છે. જીતપુરા ગામમાં પોલીસે રેડ કરી સટ્ટાનું રેકેટ ઝડપી પાડ્યું. પોલીસે ઓનલાઈન સટ્ટો રમતા 5માંથી 4ને ઝડપી પાડ્યા. લેપટોપ, રોકડ સહિત 4.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને વડોદરામાં 70 મીટર લાંબો સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો. કોરિડોર માટે કુલ 28 સ્ટીલ પુલ બનાવાશે. પ્રોજેક્ટનો ગુજરાતમાં 7મો બ્રિજ તૈયાર. ખેડાનો મહેલજ ગામનો ગેરકાયદેસર બ્રિજ તોડાયો છે. બ્રિજનો ઉપયોગ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી માટે કરતા હતા. મામલતદારના આદેશ બાદ બ્રિજ તોડાતા સ્થાનિકોને મુશ્કેલી. હાલોલના પ્લાસ્ટિક યુનિટમાં ટાસ્ક ફોર્સે રેડ પાડી. ઓછા માઇક્રોની પ્લાસ્ટિક બેગ બનાવતી કંપની પકડાઈ છે. હજારો ટન પ્લાસ્ટિકનો જથ્થો સીઝ કરાયો. સોલામાં ઈડબ્લ્યુએસ આવાસમાં છેતરપિંડીના કેસની તપાસ થશે. એએમસી છેતરપિંડીની ઘટનાની તપાસ સોંપશે. મનપાના કર્મચારીની સંડોવણી મુદ્દે તપાસ થશે. સુરતમાં ગેરકાયદે હથિયાર લાવવાનું રેકેટ ઝડપાયું છે. નાગાલેન્ડથી સુરતમાં હથિયાર લવાયા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 લોકોની ધરપકડ કરી. આરોપી પાસેથી 16 રિવોલ્વર કબજે કરાય. ચીખલીમાં કરોડોની ઉચાપતના આઉટસોર્સ કર્મચારી સતીશ ભોયાણીની ધરપકડ કરવામાં આવી. ચીખલી સરકારી હોસ્પિટલમાં કરોડોની ઉચાપત થઈ હતી. આઉટસોર્સ કર્મીએ કરી હતી 1.64 કરોડની ઉચાપત.